નમસ્કાર મિત્રો ભારતીય જનતા પાર્ટીના કોળી સમાજના આગેવાનો શું કરી રહ્યા છે? તેમની અવર જવર હોય કોઈ વિસ્તારમાં, તેમની નાની નાની બેઠકો હોય, શું દર્શાવે છે? કેમ ફરી ધીમે ધીમે પોતાના સાથી, પોતાના ટેકેદારોને ભેગા કરી રહ્યા છે? તેમની સામે હોય તેને પણ સાથે લઈ રહ્યા છે. વાત એ છે કે આવનાર સમયમાં ભારતીય જનતા પાર્ટીમાં શું કોળી સમાજને કોઈ મોટો હોદ્દો મળી શકે છે? શું અપેક્ષા છે? અને આ જ કારણોસર કયા નેતાઓ થોડા અલગ જોવા મળી રહ્યા છે? આ તમામ બાબતે વાત કરવી છે આજના વિડીયોમાં. મિત્રો, થોડા દિવસો અને કોળી સમાજના દિગ્ગજો, કોળી સમાજના ભારતીય જનતા પાર્ટીમાં રહેલા મોટા નેતાઓ કંઈ નવું કરવા જઈ રહ્યા હોય તેવું દેખાઈ રહ્યું છે, તેવા સંકેતો મળી રહ્યા છે. વાત એ છે કે આવનાર સમયમાં મંત્રીમંડળમાં ફેરફાર થાય, આવનાર સમયમાં કદાચ પ્રદેશ પ્રમુખનું પદ ખાલી પડે તો શું ત્યાં કોળી સમાજના નેતાઓ આવી શકે છે? મંત્રીમંડળમાં જે છે તેને દૂર કરી નવાને ઉમેરી શકે છે? શું ઉપમુખ્યમંત્રી તરીકે કોળી સમાજના કોઈ મોટા નેતા આવી શકે છે? આવી ચર્ચાઓ શરૂ થઈ છે. અને આ ચર્ચાઓ વચ્ચે કોળી સમાજના દિગ્ગજો પણ કંઈ અલગ તેવરમાં જોવા મળી રહ્યા છે. પહેલા વાત કરીએ પરસોત્તમ સોલંકીની, કોળી સમાજના દિગ્ગજ નેતાની. કોળી સમાજના કાંઠા વિસ્તારમાં ખૂબ મોટું નામ. અને આ પરસોત્તમભાઈ સોલંકીએ એમના દીકરાના જન્મદિવસ પર ખુલીને નિવેદન આપ્યું હતું. તેમના દીકરાના જન્મદિવસ પર ભારતીય જનતા પાર્ટીની રીતિનીતિ પર સીધા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે મને મંત્રી બનાવવો પડ્યો. તેમણે ત્યાં સુધી વાત કરી કે આજે હું કેન્દ્રીય મંત્રી હોત, પણ ખેર નીમુબેન બાંભણિયાથી નારાજ પણ થયા, તેઓ ગેરહાજર રહ્યા. તો સામાન્ય રીતે પરસોત્તમભાઈ સોલંકી આવું નથી બોલતા, અને બોલે છે તો એમનું કેવું હોય છે કે ભાઈ વર્ષે બે વર્ષે જ્યારે કોઈ એવા નિવેદનો આપવાના હોય, જાહેર ભાષણ કરવાનું હોય ત્યારે તે બોલી દે છે. પણ આ નિવેદન છેલ્લા ઘણા વર્ષો પછી આ પ્રકારનું ખુલીને બોલ્યા હોય તેવું દર્શાવે છે. શા માટે? પહેલી વાત એ છે. બીજી વાત, કુંવરજીભાઈ બાવળિયા પણ પોતાના ટેકેદારો સાથે, સાથીદારો સાથે નાની બેઠકો કરી રહ્યા હોય તેવા વાવડ મળ્યા છે. શા માટે? ત્રીજી વાત, હીરાભાઈ સોલંકી પણ હાજર રહ્યા અને ગાંધીનગરમાં કોળી સમાજની બેઠક મળી. આ બધા વચ્ચે પાછી એક વાત તો એ છે કે કુંવરજી બાવળિયા અને અમિત શાહ વચ્ચે પણ બેઠક થઈ. કુંવરજી બાવળિયા અને હર્ષ સંઘવીને બોલાવવામાં આવ્યા હતા, તેમની સાથે વાતચીત કરવામાં આવી. આ શું દર્શાવે છે? તમે પહેલા જાણી લો કે ભારતીય જનતા પાર્ટીમાં ઓબીસી સમાજને મોટા પદ નથી આપવામાં આવ્યા વર્ષોથી. પ્રદેશ પ્રમુખનું પદ હોય તો પણ તમે વજુભાઈ વાળા જેવા વ્યક્તિ ગણી શકો, બાકી પ્રદેશ પ્રમુખનું પદ પણ નથી મળ્યું. એટલે કે પ્રદેશ પ્રમુખનું પદ CR પાટીલનું ખાલી પડે તો ત્યાં કોણ આવે? શું ત્યાં ઓબીસીમાંથી કોળી ચહેરો આવી શકે? પહેલા તો ઓબીસી ચહેરો આવી શકે તે ચર્ચા હતી, અને ઓબીસીમાંથી કોળી ચહેરો આવી શકે તેમાં અલગ અલગ નામોની ચર્ચા થઈ. ભારતીબેન શિયાળ હોય, આ સાથે હીરાભાઈ સોલંકી હોય, રાજેન્દ્ર ચુડાસમા હોય, અલગ અલગ લોકોની, રાજેશ ચુડાસમાએ માફ કરશો, તમામની ચર્ચા થઈ. વાત એ હતી કે આ પદ માટે શું અલગ અલગ તૈયારી થઈ રહી છે, અંદરથી જ મેસેજ મળ્યા છે કે કોઈ એક નેતાને બનાવવામાં આવશે. બીજી વાત એ છે કે છેલ્લા લાંબા સમયથી કોળી સમાજમાં મુખ્યમંત્રીની પણ માગ છે. હવે એવી વાત આવી છે સામે કે કદાચ ઉપમુખ્યમંત્રી કોળી સમાજનો આવી શકે છે આવનાર દિવસોમાં સામે. અને આ ઉપમુખ્યમંત્રીમાં કુંવરજીભાઈ બાવળિયાનું પણ નામ ચાલી રહ્યું છે. તો શું આને લઈને અંદર ખાને ભારતીય જનતા પાર્ટીના કોળી સમાજના નેતાઓ સોગઠાબાજી કરી રહ્યા છે, ધીરે ધીરે શક્તિ પ્રદર્શન કરી રહ્યા છે? આ બધી સ્થિતિ ભેગી થઈ છે. અને એક વાત એ પણ છે કે હજુ 27ની ચૂંટણીને સમય છે, આમ છતાં પણ આવી પરિસ્થિતિ કેમ? હવે પરસોત્તમભાઈ સોલંકી, એમનો પરિવાર હોય, એ પછી હીરાભાઈ સોલંકીને તમારે એમની સાથે જ ગણી લેવાના અત્યારે, અને કુંવરજીભાઈ બાવળિયા, આ બંને દિગ્ગજ નેતા છે કોળી સમાજના. આવનાર સમયમાં કોઈ મોટું પદ મળે છે તો આમાંથી કોને મળશે એ સવાલ છે. પોતપોતાની રીતે તમામ મહેનત કરી રહ્યા છે, પોતપોતાની રીતે વાત કરી રહ્યા છે. પણ વાત એ છે કે કુંવરજીભાઈ બાવળિયા જે પ્રકારે મળી રહ્યા છે, જે પ્રકારે તેમની અમિત શાહ સાથે બેઠક થઈ, તે કહેવામાં આવે છે કાં તો મોટા પદને લઈને છે, કારણ કે તેને હર્ષ સંઘવી બંને ગયા હતા. તો હર્ષ સંઘવી પણ અત્યારે ખરા અર્થમાં તે અને તેમનું મંત્રીપદ જોખમમાં છે. અને કુંવરજીભાઈ બાવળિયા પણ વિછ્યાકાંડમાં પોતે આવી ગયા હતા. વિછ્યાકાંડમાં તેમની ખૂબ ટીકા થઈ હતી, સમાજ તેમની સામે પડ્યો હતો.
એટલે વાત એ હતી કાં તો બંને પોતાનું પદ બચાવવા ગયા છે અથવા તો કઈ સમાચાર છે. બીજી વાત એ છે કે ઋષિકેશ પટેલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે પણ અમિત શાહ આવ્યા ત્યારે વાત કરી હતી, લાંબો સમય વાત કરી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તો ખુશ થઈને બહાર નીકળ્યા હતા. તો ભાઈ મુખ્યમંત્રી ખુશ થાય તો શું કામ થાય? મુખ્યમંત્રી છેલ્લા લાંબા સમયથી સીએમના પદથી તેને મુક્ત કરવા માટે કહી રહ્યા છે. કદાચ તેમને કહી દીધું હોય કે આટલા સમયમાં હવે તમને મુક્ત કરીશું, તો તેઓ ખુશ થયા હોય. વધુ સમય રહેવા માગે છે તેવું તો બતાતું નથી. તો તેની જગ્યાએ કોણ સીએમ બનશે? શું સીએમ ઓબીસી સમાજમાંથી મૂકી પ્રદેશ પ્રમુખ પાટીદાર સમાજમાંથી મૂકવામાં આવશે? આ પણ એક થિયરી ચર્ચાઈ રહી છે. 27ની ચૂંટણી પહેલાં, એકાદ વર્ષ પહેલાં આવા ફેરફાર થઈ શકે છે. અને આ જ કારણોસર એ ઓબીસી કોળી સમાજમાંથી કોઈ ચહેરો હોય તો એ કોણ હશે એ અત્યારના રંધાઈ રહ્યું છે, ચર્ચાઈ રહ્યું છે. જો ખરા અર્થમાં કુંવરજીભાઈ બાવળિયા હશે તો તેમને પણ કેટલાય સંકેતો આપી દેવામાં આવશે. હવે કુંવરજીભાઈ બાવળિયા મોટી મોટી ભૂલો નહીં કરે જે ભૂતકાળમાં એમણે કરી, અને પોતે મંત્રી પદ બચાવવાની વાત હશે, ફક્ત એની માટે બોલાવ્યા હશે, તો પછી જે પોતે રહેતા હતા એ જ પ્રકારના રહેશે. બીજી વાત એ છે કે હીરા સોલંકી પણ એક્ટિવ થયા છે. એમના ભાઈ પરસોત્તમ, એમના મોટા ભાઈ પરસોત્તમભાઈ સોલંકી પણ એક્ટિવ છે. એમના દીકરા પણ અત્યારે ધીરે ધીરે રાજકારણમાં આવી રહ્યા છે. તો જોઈએ હવે શું થાય છે. વાત ખાલી એટલી જ છે કે ઓબીસીમાંથી પ્રદેશ પ્રમુખ આવે, કોળી સમાજમાંથી પ્રદેશ પ્રમુખ આવે તો એ કયો ચહેરો હશે, અને શું આ ચહેરો જે તે વ્યક્તિ હોય એની માટે જે તે વ્યક્તિ ખૂબ મહેનત અત્યારથી કરી રહ્યા છે. આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. એ લખજો કે કુંવરજીભાઈ બાવળિયા, હીરા સોલંકી, આ બંનેમાંથી ભારતીબેન શિયાળ છે કે રાજેશ ચુડાસમા છે, આમાંથી કોણ ચાલે પ્રદેશ પ્રમુખ તરીકે ભાજપમાં, અને સીએમ અથવા તો ઉપમુખ્યમંત્રી બનાવે તો તેમાં કોણ હોઈ શકે? આપનો અભિપ્રાય આવકાર્ય છે. એમની રાહ રહેશે. અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. વિડીયો પસંદ આવ્યો હોય લાઇક શેર કરજો. ધન્યવાદ.